જલારામ મિત્ર મંડળ રણોલી દ્વારા આજે જલારામ મંદિર ખાતે 108 પંચકુંડીય મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રણોલી ગામના ગ્રામજનો સહિત લકુલિશ ધામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટી, આસામ સુધી અને જમ્મુથી કોઈમ્બતુરથી ચેન્નઈ સુધી આ 108 પંચકુંડી મહાયજ્ઞ યોજવામાં આવશે। વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રચાર થાય તે ઉદ્દેશ સાથે ભગવાન લકુલિશના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચકુંડી મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામમાં આવેલા જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર ખાતે આયોજિત આ પંચકુંડી યજ્ઞમાં 108 જેટલા દંપતી અને તેઓના સ્વજનોએ યજ્ઞ કર્મ કરી સમાધિ દ્વારા આહુતિ આપી યાજ્ઞિક કર્મ કર્યું હતું। આગામી સમયમાં સમગ્ર વિશ્વ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાયાવરોહણ સ્થિત લકુલિશ ધામના પ્રીતમ મુનિજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાતથી શરૂ થઈને દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઈમ્બતુરની ચેન્નઈ સુધીના 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવાનું આયોજન કરવામાં આવશે। જેના અનુસંધાનમાં અગાઉ ડભોઈ પાસે આવેલા રતનપુર ખાતે 51 પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં આ જ પ્રકારે વિવિધ વિસ્તારોમાં પણ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે। રણોલી ખાતે યોજાયેલા યજ્ઞ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા સહિત ભાવિ બલ્ક કેરિયરના અગ્રણી રસિકલાલ કોટક, રણોલીના આગેવાન ધાર્મિકભાઈ પટેલ, કરચિયા ગામના આગેવાન નિલેશભાઈ પટેલ, જલારામ મિત્ર મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા અને પંચકુંડી યજ્ઞ કાર્યના અગ્રણી અને માર્ગદર્શક પૂજક પ્રીતમ મુનિ મહારાજની આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપના માટે 108 પંચકુંડી મહાયજ્ઞની શરૂઆત થઈ છે। આજે યોજાયેલા આ યજ્ઞમાં બેસનાર તમામને આશીષ પાઠવતા જણાવ્યું હતું કે યજ્ઞ એ યજ્ઞમાં બેસાનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે લાભદાયી છે, પણ સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે। આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે। કાયાવરોહણના પવિત્ર લકુલિશ ધામથી આ શરૂઆત થઈ છે, માટે ધન્યતા અનુભવું છું। યજ્ઞ કર્મ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। યજ્ઞ કરનાર વ્યક્તિને લાભકારક ઉર્જા મળે છે। સ્વાસ્થ્ય લાભ, ધન લાભ સહિત અનેક ઈચ્છાઓ માટે યજ્ઞ અને એ લાભકારી કર્મ છે। રામ અને કૃષ્ણ સહિત અનેક મહાન સંતો યજ્ઞ કરતા હતા। સમય વીત્યા બાદ આજે યજ્ઞ પરંપરા વિસરાઈ રહી છે, તેમજ પુનઃસ્થાપિત કરવાનું કાર્ય લકુલિશ ધામ હવે કરી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલું લકુલિશ ધામ ખૂબ જ વિશાળ અને અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ, સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિત ધર્મ કાર્ય કરવામાં આવે છે। સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન। આજે વડોદરાના રણોલી મુકામે 108 કુંડીય યજ્ઞનું જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું। અમે ભારતમાં 108 પંચકુંડીય યજ્ઞનું આયોજન કરી રહ્યા છીએ। તેની અંતર્ગત આજે આ 17મો યજ્ઞ ચાલી રહ્યું છે, જેના દ્વારા પ્રયત્ન છે કે સનાતન સંસ્કૃતિની યજ્ઞ વિદ્યાનો પ્રસાર થાય, યજ્ઞ દ્વારા દેવ શક્તિઓ બલવાન થાય, મનુષ્યોને દેવત્વ તરફ આગળ લઈ જાય, વાયુમંડળમાં સકારાત્મક શક્તિઓ વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને, તેમજ બધા ઉત્તમ કર્મ કરતા સંસારમાં બધાના માટે કલ્યાણકારી બને। માતા પિતા વડીલોની સેવાનું કર્મ કરવું, જરૂરતમંદને મદદ કરવી તે પણ યજ્ઞનો વિભાગ છે, તે પણ યજ્ઞનું એક કાર્ય છે તેવું અમે અહીંયા બધાને સમજાવ્યું છે। અને સાથે જ અહીંયા બધાને પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે કે આ 108 કુંડી યજ્ઞ બાદ પણ રણોલી મુકામે બધા યજ્ઞનું પ્રશિક્ષણ લઈ પરિવારમાં યજ્ઞ દ્વારા સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણ કરે। ઓમ જય ભગવાન। આજે મારા વાઘોડિયા વિધાનસભાના રણોલી ગામ ખાતે પરમ પૂજ્ય પ્રીતમ મુનિના આજ્ઞા અનુસાર રણોલી જલારામ મંડળ દ્વારા 108 મહાકુંડી મહાયજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું, એની અંદર તમામ રણોલી ગામના ભક્તજનોએ જે લાભ લીધો અને સરસ મજાનું જે આયોજન કરીને મુનિશ્રીએ જે અહીંયા મંત્રોચ્ચાર સાથે વિશ્વના કલ્યાણ માટે થઈને જે આ 108 મહાકુંડી યજ્ઞનું આયોજનનો જે અમારા રણોલી ગામના લોકોને લાભ આપ્યો,
અને મુનિશ્રીના જે અહીંયા આશીર્વાદ મળ્યા અને એમના જે ચરણોથી આ ધરતી પાવન થઈ છે અને અહીંયા આજે મને પણ એવો અહેસાસ થાય છે કે કોઈ સાક્ષાત સંત ભગવાન લકુલિશજીનો અહીંયાથી દર્શન થતા હોય એવી અનુભૂતિ આજે મને પણ અહીંયા થઈ રહી છે. એટલે અમારા પરમ પૂજ્ય સંત શિરોમણી પુનિત મુનિશ્રીને હું હૃદયથી સાષ્ટાંગ પ્રણામ કરું છું અને રણોલી જલારામ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરસ મજાનું આયોજન કરવા બદલ. અને ફરીથી પ્રીતમ મુનિજીના પ્રણામ સાથે એમનો હૃદયથી આભાર માનું છું કે અમારા વિધાનસભાના ગામને ખૂબ સરસ મજાનો યજ્ઞનો લાવો મળ્યો, દરેકને આશીર્વાદ મળ્યા. એ બદલ મુનિશ્રીનો પણ આભાર અને અમારા રણોલીના યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન. આવું સરસ મજાનું આયોજન કરવા બદલ.